આવો સુધાબેન બેસો. અલા તમે તો આવતા જ નહીં બેવા. હું રમીલા ગીતા આમ બધા બેઠા હોઈએ, તમે તો આવતા જ નથી. અલા કોઈ દાડો કેવું ચાલે? ડાયાબિટીસ તમારો હારો રહે છે? એટલે ડાયાબિટીસને તો અમુક ઉંમર પર ગણવાનો જ ના હોય. ત્યારે શું અત્યારે બધામાં ડાયાબિટીસ આવી ગયો. એ તો આમતો હવે રમતો રમતો આવી જાય, બહુ ચિંતા નહીં કરવાની. ત્યારે શું મન જુઓ, મારો વહુ દીકરો છે ને, આ નહીં ખાવાનું પેલું નહીં ખાવાનું. જેવા નોકરીએ જાય ને, હું તો બોર્નવિટાના 2-3 ચમચી ખાઈ લઉં. ઓલા તો ગળ્યું ખાવાનું કઈડા માણાને મન ના થાય. હવે ડાયાબિટીસ જવાનું તો ફંગોળીને ફેંકવાનો હોય. એલા શું કહો, તમને બીપી આવી રહે છે તો તમે છે ને પેલું ઠંડુ પીવો. ઓલા પેલું લીમકા જેવું આવે ને, એ કઈ બી ઈલાજ કરવાનો હોય તો ખાઈ પીને જ ઈલાજ કરવાનો. એટલે ભૂખ્યા રહીને નહીં કરવાનો. તો આ બહુ દીકરાઓ તો ક્યાંક ગળ્યું નહીં ખાવાનું. હું મરવું છે તો એક જ વાર ને. ઉપર અલા શું હશે સગવડ આપણને ખબર નથી. અલા કેમ કે જે રીતના પાપ કર્યા છે આપણે નાના હતા ત્યારે આપણી બા એવું કહેતા, ખબર છે કે ઉપર જશો ને તો કે તમને તેલમાં તળશે. મને તો લાગે જ છે કે મને તો તળશે જ. તો એ પહેલા અહીંયા બધું હરખું ખાધેલું પીધેલું હોય ને તો 2 ડામ ઓછા લાગે આપણને. સમજ્યા તમે? બાકી તો જો ભગવાન સજા હાલત આપણે ક્યાં શું કરી શકવાના છે. અને પાછું એના ઘેર રહેવાનું નહીં. એટલે આપણે આપણા ઘેર ભગવાન રહેતો હોય ને તો આપણે 2 શબ્દ કહેવાય, પણ આ તો એના ઘેર રહેવાનું. અને આપણી દોરી પાછી એના હાથમાં નહીં, કઠપૂતલી છે આપણે તો કેવું તમારા છોકરાને બહુ હારી આવી? તમારી હારી છે? નથી હારી? તો આ એક કોમન પ્રોબ્લેમ છે ડાયાબિટીસની જેમ. બધાની હરખી જ છે. રમલીની એવી છે, ગીતાડીની એવી જ છે. એટલે બહુ જીવના બાળકો. તારી એકલીની બહુ ખરાબ છે, અમારી રૂપાળી એવી જ છે. ત્યાર શું અપ ટુ ડેટ થઈ ફુવારા મારે પરફ્યુમ ના ફરતા હોય 2 માણા. બાબુ શું વાયન વાય? હા બસ છોકરો વાયન વાય, બોલાય જ નહીં અત્યારની વેજાને. કઈ બોલાતું નથી બેન. તો મને તો કઈ બી કે તો હું એમ જ કહું, સંભળાતું નથી. આવું જ કરવાનું. કાનો ઓછું સંભળાય છે. શાંતિનું જીવન. સમજ્યા? જો ખબર પડી જાય ને આપણા 2 કાન ચાલે છે, 2 માણા આપણા દેખતા વાત ના કરે. સમજ્યા? એટલે હું તો એમ જ કહું, કાને ઓછું સંભળાય છે એટલે આપણા દેખતા વાત કરે. થોડા હોશિયાર તો થવું પડે જો આ જમાનામાં. તમે સમજ્યા? તમારી કેવી જબરી છે, શાક લેવા જાય છે, મેં જોઈ હતી. નથી જતી શાક લેવા તો થેલી ઉલારતી ક્યાં જાય છે? પાણીપુરી ખાવા. એક તો અડધી હોળી તો પાણીપુરી વાળા ભાઈ